प्रतिमा धवल धवल छे, प्रतिमा धवल धवल छे आदिनाथ जी। मूर्ति श्यामल 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 छे, मूर्ति श्यामल 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 छे। ओ शत्रुंजय पर विचर्या छे आदिनाथ जी। गढ़ गिरनारे हो गढ़ गिरनारे विचरा छे नेमिनाथ जी। ओ गढ़ गिरनारे विचरा छे नेमिनाथ जी। रहे हैया माँ पल पल आदिनाथ जी। रहे हैया माँ पल पल आदिनाथ जी। करे जंगल माँ मंगल नेमिनाथ जी। ओ करे जंगल माँ मंगल नेमिनाथ जी। गढ़ गिरनारे हो गढ़ गिरनारे विचरा छे नेमिनाथ जी। ओ शत्रुंजय पर विचरा छे आदिनाथ जी। गढ़ गिरनारे हो गढ़ गिरनारे विचरा छे नेमिनाथ जी। रायन वृक्ष विराजे आदिनाथ जी। रायन वृक्ष विराजे आदिनाथ जी। गढ़ गिरनारे हो गढ़ गिरनारे विचरा छे नेमिनाथ जी। ओ गढ़ गिरनारे विचरा छे नेमिनाथ जी। ओ गढ़ गिरनारे विचरा छे नेमिनाथ जी। गढ़ गिरनारे विचरा छे नेमिनाथ जी। चाहूंगा गुरुदेव, ये गीत देवर्षि महाराज साहब ने लिखा हुआ है। देवर्षि महाराज साहब जो नागपुर में विराजित हैं, उनके शब्द हैं। चाहूंगा, गीत की धुन थोड़ी अटपटी है, लेकिन गीतों के शब्द लेखन से नहीं, स्याही से नहीं, दिल से निकले हैं। केवल आखिरी की 2 लाइनें अगर हम सब गुनगुनाएं, उसके बाद गुरुदेव जो आपको भावधारा में ले जाएंगे ना, उसके बाद शायद निकेश बरलोटा के भी आवश्यकता नहीं होगी। एक साथ। शत्रुंजय पर विचरा छे, फिर से। शत्रुंजय पर विचरा छे, क्या बात। गढ़ गिरनारे विचरा छे नेमिनाथ जी। गढ़ गिरनारे विचरा छे नेमिनाथ जी। और रायन वृक्ष विराजे आदिनाथ जी। रायन वृक्ष विराजे आदिनाथ जी। गढ़ गिरनारे हो गढ़ गिरनारे विचरा छे नेमिनाथ जी। ओ गढ़ गिरनारे विचरा छे नेमिनाथ जी। नेमिनाथ जी, ओ नेमिनाथ जी। धन्यवाद। आइए सभी का ध्यान अब मौन पूर्वक गुरुदेव की तरफ। ગણધર ભગવંતો પણ એ તીર્થોને નમન કરે છે। દેવલોકમાં દેવો પણ પોતાના વિમાનની અંદર શત્રુંજય અને ગિરનાર તીર્થના સુંદર દ્રશ્યો બનાવી એમને નમન કરે છે। સવારે પ્રતિક્રમણ કરતા સાધુ સાધ્વીજી ભગવંતો, શ્રાવક અને શ્રાવિકાઓ પણ જેમને રોજ નમન કરે છે। सकल तीर्थ बंधु कर जोड़ जिनवर नामे एवा एक तीर्थो सु एमनी भूमि हसे सु एक तीर्थ नो। देखो मैं हिंदी मेरे को आती नहीं, एकदम फ्लुएंट हूं तो इंग्लिश में बोल दूंगा। वो लोगों ने
ઘણી વખત શત્રુંજય ગયા ત્યારે મનમાં વિચાર આવ્યો કે દાદા મેં ઘણી ભૂલ કરી. શત્રુંજય ઘણીવાર ગયા પણ ગિરનાર યાદ ના આવ્યો. હે નેમી તું યાદ ના આવ્યો. કહેવાય છે કે આ તીર્થનો પડછાયો પણ જો ઉડતા ઉડતા પક્ષીઓનો પડછાયો પણ આ તીર્થને સ્પર્શ કરે ને તો નિશ્ચિત એની દુર્ગતિ ન થાય ન થાય ન જ થાય. ઉડતા ઉડતા જો પશુ પક્ષીનો પણ પડછાયો આ તીર્થ પર પડે તો એમની નિશ્ચિત દુર્ગતિ ન થાય. તો હે નેમી શું મારા જેવા પાપીના પગલા તારા તીર્થ પર આવે તો શું મારું કલ્યાણ ન થાય? થાય. જરૂર છે ભાવની. હૃદયને ભાવથી ભરો. વચનોને પ્રભુના તીર્થથી અર્પણ કરો. આ તીર્થ શું છે? બહુ સુંદર વાત લખી છે. એક હું ખુલ્લા દિલથી કહું છું, ભાવયાત્રા હું ત્યારે કરાવતો નથી. આ જે પણ છે એ પણ અમારા વલ્લભ જ્યોતિ સાધ્વીજી જ્યોતિ પ્રજ્ઞા સુધી જીવનમાં પહેલી ભાવયાત્રા છે. તમારી પાસે મારે કંઈ નથી જોતું, માત્ર શાંતિની અપેક્ષા છે. તમને ખબર છે હું કેજી નો સ્ટુડન્ટ છું. આજે આવ્યા કોલેજના પ્રોફેસર આજ છૂટી પર છે. जिनको बुलाने गया कि हम तो उनके स्टूडेंट हैं, जाओ बेटो हम आगे. विचार करो कि तुम्हारी कितनी ताकत है. एक सेकंड के लिए सोचो कि एक पक्षी जिसको ना तो कोई व्रत पछतान है, ना कोई नीति नियम है, ना उनका जीवन पवित्र है, अपेक्षा उसको अगर उसको परछाया भी को स्पर्श करता है तो अगले भोग में उसको अच्छी गति मिलती है. ये डेफिनेटली श्योर है. तो हम कितने भाग्यशाली कि हमारे इस पापी चरण इस भूमि को स्पर्श करने की ताकत रखते हैं. तो આપણું કલ્યાણ ન થાય. પ્રભુને આજે કહો કે કેમ ન થાય? અરે તું તો લગ્ન કરવા ગયો તો કોઈ વૈરાગ્ય મનમાં નામ માત્ર ન હતો. હા કબૂલ, જન્મથી દેવી વૈરાગ્ય હતું. દબાણથી લગ્ન મંડપમાં ગયા પણ જાન પણ ગઈ. ઈચ્છા તો હતી કે સુંદર મજાની યૌવન સ્ત્રી રાજુને લઈને આવીશ. નવ ભાવની પ્રીત હતી. સ્નેહનું બંધન બરોબર મજબૂત હતું. પણ પશુના પોકારે કમાઈ કરી. નિમિત્ત મળ્યું પશુઓની કરુણાનું રુદન અને નેમી ચાલ્યો ગઢગીરના. એ પ્રીત પણ કેવી હશે વિચાર કરો. આ પ્રેમ, આજકાલનો પ્રેમ જે કહો છો ને તમે, એ માત્ર રિચાર્જ પૂરતો હોય છે. અફેર ચાલે એટલે છોકરી કહી દે 3 મહિને કા રિચાર્જ કરા દો. આ તમારા પ્રેમ એવા નતા. આ રાજુ ને નેમનો પ્રેમ. એ પ્રેમમાં પણ વાસના નહીં ઉપાસના. એ પ્રેમમાં પણ રાગ નહીં વૈરાગ્ય હતો. એ પ્રેમમાં પણ લેવાનું કંઈ ન હતું, માત્ર સમર્પણ. જે પ્રેમ એવો નેમ તો તર્યો રાજુને પડતા. અને આપણે તો પીટીમાં જવાનું પતિ નહીં ડૂબાડો. આપણે તો સામે નથી કરવી, ઓલાને પણ નહીં કરવા દેવા. આપણે તો તીર્થોમાં નથી જવું, ફોરેનમાં જવું છે, ઓલીને પણ લઈ જવા. વર્ષી તપ કરે તો કે ગાંડી થઈ ગઈ છે આ વર્ષે વિદેશની. શું નેમ ગાંડો હતો? શું રાજુ ગાંડી હતી? ગાંડા આપણે છીએ. વાસનામાં પણ જેને વિતરાગતા પ્રાપ્ત કરી એવો એ નેમી. આ પ્રેમ કહેવાય. પ્રેમની પરિભાષા શું સમજો તમે? તમને થોડું બીજું પણ સમજાવો. પ્રેમ 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 કરો છો. મેં પેલા પણ કીધું તો અર્ધાંગીની અર્ધાંગીની અર્ધાંગીની. શેની અર્ધાંગીની? લખાય શું? ધર્મ પત્ની. પાછળ શું લખો તમે? મને બધા નામ આવડે છે. પાછળ શું લખે? ધર્મ. તેનો અર્થ શું? જે પત્ની પતિને ધર્મના માર્ગ પર લઈ જાય, ધર્મમાં સાથે જોડે, ધર્મમય બનાવે, એમને ધર્મપત્ની લખાય. બાકી કીટીમાં લઈ જાય એમને ધર્મપત્ની ન લખાય. તીર્થ સ્થાનમાં ગયા પછી પણ બીજા નંબરનું કામ છે બિલકુલ પવિત્ર જીવન જીવવું. બિલકુલ તીર્થ પર જાઓ, તમને ખબર પણ નહીં હોય પુણ્યશાળી
કરી મારે ગિરનાર જવું છે. ગિરનાર ચડો છો ત્યારે પુણ્ય નથી મળતું. ઘરમાંથી બેગ થાય છે, તમે ટ્રાવેલિંગ પણ કરો છો, ગિરનાર પહોંચો છો, એ તમારું જ્યારથી ચિંતન થયું કે ગિરનાર જવું છે ત્યારથી તમારા ખાતામાં પુણ્યનું ઉપાર્જન શરૂ થયું. અને આ તીર્થોની શું કમાલ છે! કેવા કેવા પરમાત્માઓના ચરણો ત્યાં ગયા હશે, કેવા કેવા આત્માઓ કે તેમને વિચાર કરો, કેવા કેવા લોકો હતા જે એકવાર ચડ્યા પછી ઉતર્યા જ નહીં. આ ગિરનાર પર એકવાર ચડ્યો પછી નેમે ઉતર્યો, સીધો સિદ્ધશિલાએ પહોંચ્યો. અને આપણે આજે પ્રભુને રિક્વેસ્ટ કરીએ દિલથી, ફોર્મેલિટીથી નહીં, આ દિલથી કે પ્રભુ તું કેવી ચમત્કાર કર્યો કે તું એકવાર ચડ્યો પાછો ઉતર્યો, ગયો તો પણ ક્યાં ગયો? સીધો સિદ્ધશિલા. એ તાકાત આ ભૂમિમાં છે, એ તાકાત આ તીર્થોમાં છે. તારે તે તીર્થ જગમાં તીરથ દોરયા શત્રુંજય વીરનાર, એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમ કુમાર. સુંદર લખ્યું છે. તીર્થ સ્થાનો વર્તમાન સમયની જીન શાસનની અમૂલ્ય મિલકતો છે. તીર્થ સ્થાનો સાધકોને સદગતિની દિશા દેખાડનાર દિવાળા છે. જવન મોક્ષ નિર્વાણ જન્મ કોઈ પણ થયું એને આપણે તીર્થભૂમિ તરીકે કહીએ છીએ. કોઈ પણ તીર્થંકરની આત્મા જવન નિર્વાણ દીક્ષા મોક્ષ અને કેવલ જ્ઞાન એ પાંચમાંથી કોઈ પણ કલ્યાણ થયું એ તીર્થભૂમિ. આ ગિરનાર સોરઠની ધન્ય, એ ધરા ધન્ય છે. એક અભિમાન છે કે હું પણ સોરઠનો છું, કે ત્યાં એક નહીં શત્રુંજય પણ સોરઠમાં છે, તો ગિરનાર પણ સૌરાષ્ટ્રમાં છે. બે આવા મહાન તીર્થો બોલીએ છીએ, બધું કરીએ છીએ, પણ ભાવોની ભરતી આવતી નથી. ચાતુર્માસમાં તીર્થ સ્થાને કદાચ આપણે યાત્રા ન કરી શકીએ, પણ દ્રવ્ય યાત્રાથી પણ ભાવ યાત્રા ઉપર છે. દ્રવ્ય યાત્રામાં કદાચ પાપ પણ બંધાઈ જશે, પણ વિશુદ્ધ મનથી ભાવ યાત્રા કરશું તો નિશ્ચિત પુણ્યનું ઉપાર્જન થયા વગર રહેશે. જરૂર છે થોડી સમજણની, થોડી સમાધિની, થોડી શક્તિ. બધાની કેપેસિટી નથી કે ગિરનારની. આજ સુધી હું તમને સમજાવું છું, પણ હું કહું છું મેં હજુ સુધી ગિરનારની યાત્રા નથી કરી. 41 યર્સ થયા. કોઈ છે ભાઈ નસીબમાં નહીં હોય, દાદો બોલાવતો નહીં હોય, પાક મારા છે તમારા નથી, એ બાદ ગયું નથી. 41 વર્ષની ઉંમર જો 62 એમ પેન કહેતા હતા, આજે કહી દઉં 41 જ છે. વાળ ધોળા છે. હા, 41 વર્ષમાં આ જીવે હજી સુધી ગિરનારની યાત્રા નથી કરી. દુઃખ છે. ખરેખર આપણે પ્રભુને પૂછીએ કે પ્રભુ ખરેખર તે આ ભૂમિ ઉપર કેસ નૂચન કર્યું હશે, ખરેખર તે રાજીમતીને આ પવિત્ર ભૂમિ પર પ્રેરણા આપીને સદગતિએ પહોંચાડી હશે. આજે વિચાર થાય કે પ્રભુ શું મારા જેવો પાપી તને સ્પર્શ કરી અને કરી ન શકે? નેમનાથ ભગવાનનું પુણ્ય જુઓ તમે. યદુવંશ સમુદ્રેન્દુ કર્મ પક્ષ ઉદાસન અરિષ્ટ નેમી ભગવાન ભૂયાદોરિષ્ટ નાસન. યદુવંશ સમુદ્રેનો કૃષ્ણનો થાય. એમના વંશમાં દીક્ષાઓ કેટલી થઈ એ સમજો તમે. ઢંઢન ઋષિ એ પણ એમના ભાઈ હતા. ગજ સુકુમાર એ પણ એમના ભાઈ હતા. યદુવંશ સમુદ્ર, આ યદુવંશ કુક્ષીમાં કેટલા રત્નો પાક્યા છે. એક ગર્વ લેજો જો જીન શાસનમાં તમારા પરિવારમાંથી કોઈ દીક્ષિત થયું હોય. ક્યારે પણ કોઈ વ્યક્તિને સંયમના માર્ગે જતા અટકાવવાની ભૂલ કરતા નહીં. તમને ખબર છે એક સમજો, એક પંચેન્દ્રિય જીવને મારવા દ્વારા, સમજો અહીંયા બેઠેલા બધા જૈનો છે, નો જૈન છે પણ સમજદાર છે. આપણે પંચેન્દ્રિય જીવની હત્યા કરીએ, સાંભળજો, અહીંયા ભાવકાય, દેવકાય,
વાત નથી. પંચેન્દ્રિયથી પરિપૂર્ણ વ્યક્તિની હિંસા કરીએ તેના કરતા અનેક ગણો પાપ આપણે એક વ્યક્તિને મિથ્યા માર્ગમાં લઈ જઈએ એ લાગે છે. સમજાઈ ગઈ વાત? એ રણજીત શું કરે તું? આવી જાય. આ બેનો અંદર ચેન્જિંગ રૂમમાં અવાજ નહીં કરો ભાઈ. તો ગેટ બંધ કરો. ફરી વાર કહું છું, એક પંચેન્દ્રિય જીવને મારવાનું જેટલું પાપ નથી એટલું એક જીવને નિતેશભાઈ સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વમાં, સત્માર્ગમાંથી ઉન્માર્ગમાં લઈ જવામાં એ ભયંકર પાપ લાગે છે. ક્યારે કોઈ વ્યક્તિ ધર્મ કરતો હોય એને રોકતા નથી. ગમે તે કરે, એ લાલચથી પણ આવે છે, પ્રભાવનાના લોભથી પણ આવે છે, ગમે તે લોભથી આવે છે, ગમે તે કારણથી આવે છે, પણ કોઈ વ્યક્તિને ઉન્માર્ગે લઈ જવાનું પાપ અહીંયા બેઠેલી વ્યક્તિ તો નહીં કરે. આજ નક્કી કરે. સંયમ દૂરની વાત છે. ખબર છે તમને આ કેટલું આપણે પાપ બાંધી છીએ? શું આખો દિશામાં એટલે બેસી જાય, એને શું વાંધો, એને તો શું વાંધો, ઉદ્યાનમાં બેસી ગઈ. આવું પણ આપણાથી બોલાય નહીં. ખેત થવો જોઈએ કે કેવો એનું કુળ હશે કે એના ઘરમાંથી 3 દીક્ષાઓ થઈ, કેવી એ માતા બહેન છે કે એના ઘરમાં 3 વસીતકો ચાલે છે. કેટલા અહીંયા બેઠા હશે જેમને કદાચ આજે બીજો ઉપવાસ, કોઈને 28ની ભાવના, કોઈને માસક સમાનની ભાવના, કોઈને 15 ઉપવાસની ભાવના, કેટલી સુંદર ભાવનાઓ લઈને અહીંયા બેઠા હશે. તે ભાવનાઓને તોડવાનું ભયંકર પાપ આપણા મુખેથી તો કદી પણ નહીં. સ્થાન પર આપણે જઈએ, દાદાને પ્રાર્થના કરીએ, માણીભદ્ર હોલમાંથી કેમ જવું પડશે આપણે? આવતી ચાલવાની તાકાત તો મારી પણ નથી. અમે તો તમે લોકો અમને પૂરી દીધા છે. શેમાં? હવે અમે 4 મહિના સુધી હલી સલી ન શકીએ ભાઈ, ગમે તેવું થાય. હા, દ્રષ્ટિઓ ઉપસર્ગ આપશે તો શ્રુતાનંદ વિહાર કરશે. હા, એ શાસ્ત્ર છૂટ આપે છે. ઉપસર્ગો આવે તો સાધુ મહાત્મા ચાતુર્માસમાં પણ વિહાર કરી શકે. તમારે પણ આજે હાથ જોડજો. બહુ દુઃખની વાત છે સાધ્વીજી મહારાજ, એ લોકો હવે પર્યુષણ સુધી જ કરે છે ચાતુર્માસ. કેટલાયની મને ખબર છે વિદેશોની ટિકિટો બુક થઈ ગઈ છે આફ્ટર પર્યુષણ. જવાય 4 મહિના સુધી. કયો મહારાજા હતો જેને 18 દેશની જિમ્મેદારી હતી? કુમારપાળ મહારાજા. 18 દેશનું જેને ટેન્શન હતું, 18 દેશો જેને ચલાવવાના હતા, એ પણ ચાતુર્માસમાં છઠ્ઠે પરિમાણ વ્રતનું પાલન કરતો હતો. આપણે અતિચાર બોલો છો ને 14 જો સાંભળજો. થાણાસરમાં તીર્થનું સમજાવીશ, પણ થોડી મારે તમને આ વર્તમાન કાળની વાત વધારે સમજાવવાની છે. થાણા જૈન સંઘમાં ગત 14ના દિવસે 9 વર્ષનો છોકરો એક પણ ભૂલ વગર અતિચાર બોલ્યો, એ પણ 13 મિનિટમાં. વિચાર કરો, શું એમને આ જ્ઞાન પ્રત્યે રુચિ પેદા કરો ભાઈ? પછી તમને મારે ખીજાવવું પડે એટલે જ હું રોજ આવતો નથી. રોજ રામાયણ થશે એની કરતા સન્ડે સન્ડે આપી દીધું છે. તમે લોકો જ્ઞાનના અભ્યાસુ બનો. આજ સવારે પાઠશાળાનો સમારંભ હતો. ખરેખર કહું છું, હું કોઈ દિવસ ફોર્માલિટી નથી કરતો. એક આંખમાં આંસુ આવ્યા. આ ઉંમરે પણ નાના જૈન સંઘના ભાઈઓ એ ભણવાની ઈચ્છા કેટલી સરસ. એ ધન્ય છે પંડિત, એ ધન્ય એવા શ્રાવકો જે જ્ઞાન માટે જિજ્ઞાસુ બને છે. કેમ આપણને મન નથી થતું? ટાઈમ નથી રહેતો, આમ નથી રહેતો, આમ નથી રહેતો, એ બધા બાના છે. 40 થી 60 વર્ષ સુધીના અને 65 કે 70 વર્ષના એ કાકા પણ ભણતા હતા. આજ સવારે એ પાઠશાળાનો સન્માન સમારંભ હતો. કેટલા વ્યવસ્થિત બધા પોતાની રીતે, કોઈ સામાયિકમાં છે, કોઈ સાદા વસ્ત્રોમાં છે, પણ ભણે છે. 65 કે કેટલા વર્ષે કુમારપાળ ભણતો ભાઈ? 65 વર્ષે કુમારપાળ ભણતો હોય રાજા થઈને, તો આપણને શેની શરમ? આપણી પાસે શું એવું છે કે જે આપણને જ્ઞાન લેવામાં પણ આપણને રોકે છે? ભાવોથી આજે આંખોને ભરો, આંખ બંધ કરો. બહુ સરસ છે સુગંધિત વાતાવરણ વચ્ચે
સુમધુર સંગીતના નાદ સાથે જ્યાં લીલી લીલી વનરાજીઓ સુગંધિત પવન કરી રહી છે અને ગુરુની મહારાજનો સંગ મળ્યો છે. આંખ બંધ કરી 2 મિનિટમાં આપણે જુનાગઢ સુકાનજી જીયા સિવાય કઈ બોલતા નહીં. હા, આંખ બંધ કરી આપણે જુનાગઢ શહેર આવ્યા. હજુ ગિરનાર અહીંયાથી 6 કિલોમીટર દૂર છે. હજુ ગિરનાર અહીંયાથી 6 કિલોમીટર દૂર છે. સર્વપ્રથમ જો કોઈને ખબર હોય તો કયો, જુનાગઢ ગામમાં મૂળ નાયક ભગવાન કોણ છે? બોલો. હું નથી ગયો. તમે કેટલી વાર ગયા છો? મેં એક વાર નથી ગયો જુનાગઢ. તમે ગયા છો ને? બોલો. નહીં. આદિનાથ દાદા છે. આદિનાથ ગયા છે ભાઈ? આદિનાથ. આપણે જુનાગઢ ગિરનાર સુધી જઈએ અને શહેરના જિનાલયમાં નમો જિનાનાથ ન કરીએ તો એ સાર્થક ન થાય. કે આદિનાથ પરમાત્માના જિનાલયમાં નમો જિનાનાથ કરી હવે આપણે આપણી યાત્રા આગળ કરીએ. જો ત્યાંથી 6 કિલોમીટર સુધી ચાલવાથી ગિરનારની તળેટી તમને વિચાર પણ આવે કે આ પર્વત પર 1 નહીં 7 8 કે 9 જિનાલયો છે. 1 2 3 4 5 નહીં 8 કે 9 જિનાલયો શિખરબંધી જિનાલયો છે. એ તીર્થની ખરેખર કહું છું, ક્યારે પણ આપણે યાત્રામાં જઈએ એ યાત્રાનું પ્રથમ સીડી આવે, પ્રથમ પગથિયું આવે ત્યારે આ મસ્તક ઝૂકે કે મન પણ ઝૂકે? મસ્તક ઝૂકે. જવાબ ક્યાં સાચું બોલો ભાઈ. હું પ્રેક્ટિકલ કરું છું ને આ જમાનાનો છું. આપણું મસ્તક ઝૂકે છે પણ હૃદય ઝૂકવા તૈયાર નથી. પ્રથમ સીડીને સ્પર્શ કરતા ખરેખર કહું છું આપણે પ્રભુને પાછું પૂછીએ કે પ્રભુ નેમી ખરેખર આ એ જ ભૂમિ છે જ્યાં તું વૈરાગ્યવાસી બની અને કેશ લૂંચન કર્યા હતા? ખરેખર પ્રભુ આ એ જ ભૂમિ છે જ્યાં તે રાજુલને પ્રતિબોધ કરી? અરે આ એ જ ભૂમિ છે જ્યાં રનેમી અને રાજુલનો સંવાદ થયો હતો. રનેમી રાજુલ પર મૂર્છિત થયો અને રાજુલ સતીએ સતીત્વના પ્રભાવથી એ રનેમીને પણ પાછો તારવા માટે શક્તિ અર્પણ કરનાર બની. એવી આ પવિત્ર ભૂમિ પર હવે મારા પગ પડ્યા છે તો આપણે જરૂર મનમાં એક વિચાર તો આવે કે શું મારા બધા પાપો રજે નષ્ટ ન થાય? આ હૈયામાં આપણે શું નથી ભર્યું? એકવાર વિચાર કરો, અહીંયા આપણે શું શું લઈને નથી બેઠા? કોઈને નીચા કેમ દેખાડવા, કોઈને આપણાથી આગળ વધે છે. વર્તમાન કાળમાં 2 ચીજ બહુ વધે છે. શું? ઈર્ષ્યા બહુ વધે. ઈર્ષ્યા ખૂબ વધે છે. કોઈ આગળ આવે છે આપણે જોઈ નથી શકતા. કારણ શું? અને બીજું, તીર્થ સ્થાનો પર પાપ ચિક્કાર વધ્યા છે. તીર્થ સ્થાનો પર પાપ ચિક્કાર વધ્યા છે. આવી સરસ પવિત્ર ભૂમિ પર ગયા પછી જો ત્યાં આગળ રાત્રિ ભોજન કરવાનું મન થતું હોય તો એ યાત્રા કર્યા પછી કોઈ એનું મહત્વ રહેતું નથી. યાત્રા કર્યા પછી શત્રુંજય કે ગિરનાર પર જઈએ અને આપણને ભેળ યાદ આવતી હોય, આપણને આઈસ્ક્રીમ યાદ આવતું હોય, આપણને રાત્રિ ભોજનમાં પાવભાજી યાદ આવતી હોય તો આ તીર્થમાં તમે ગયા તો શું કરીને આવેલા? પણ કીધું તું કોઈ પણ તીર્થે જઈએ એટલે આપણે શું પૂછીએ? પહેલા ધર્મશાળા કેવી છે? એસી રૂમ છે? બેડ બરોબર છે? ભોજનશાળા કેવી છે? જમવાનું સારું છે કે નહીં? કોઈ વાર તમે પક્ષાલના સમય જજો. જો સાંભળેલી વાત છે મેં જોયું નથી. આ દાદો છે ને જે શ્યામ વર્ણ, એ તમને નાટિકામાં બેનો સમજાવશે. શ્યામ વર્ણ કેટલો સુકરવંત છે. નેમ કેવા હતા? કાળા. મુનીશ્વર દાદા કેવા છે? શ્યામ વર્ણ. શ્યામ વર્ણમાં ગુણ ઘણા છે ભાઈ. એ નેમિનાથ દાદાની પક્ષાલ થતી હોય ને સવારે એ જોવા જેવું. શ્વેત દૂધથી જ્યારે આ નેમિનાથ પરમાત્માની પ્રક્ષાલન થતી હોય ત્યારે જે એમનું નયન રમ્ય, એમની જે અમિદ્રષ્ટિ, એમનું જે મુખાકૃતિ, એમની જે મૂર્તિનું જે સ્વરૂપ છે એ આખું અલગ જ પ્રગટ. આપણે
એ જો શ્યામ મૂર્તિ પર હિંટ આપી છે, તમે સમજી જજો. શ્યામ મૂર્તિ પર જ્યારે શ્વેત દૂધથી પક્ષાલ થતી હોય ત્યારે નેમિનાથ દાદાનું સ્વરૂપ જોવા માટે લાખો લોકો ત્યાં જાય છે, માત્ર પક્ષાલ એવું સાંભળ્યું છે કે કેવી મૂર્તિ લાગતી હશે, એ પ્રભુનું સ્વરૂપ કેવું ખીલતું હશે, જે જન્મથી વૈરાગ્ય સુધી અખંડ બાલ બ્રહ્મચારી જેમના ત્રણ કલ્યાણકો તે ભૂમિ પર થયા, એ ભૂમિ પર આજે આપણે પહોંચ્યા. કબૂલ કે આ 24 ના કોઈ પણ 12 ચલો કોઈ પણ દ્રષ્ટિ પણ સાંભળો. આ 24 માં કલાબેન અવાજ સંભળાય છે? મીનાબેન અવાજ સંભળાય છે? સાંભળો કઈ વાત હતી? આ ભૂમિ પર ત્રણ કલ્યાણ કબૂલ છે કે આ 24 માં એક પણ કલ્યાણકાર તીર્થ પર નથી થશે, પણ એક વાત શ્યોર છે, આવતી 24 ના બધા તીર્થંકરો જ્ઞાન પર શું કરશે? કેટલા પણ 24 ગત 24 ના પણ ઘણા બધા તીર્થંકરોનું આ નિર્વાણ, મોક્ષ અને કલ્યાણકો રહ્યા છે. અને કદાચ વર્તમાન કાળમાં આપણને જેટલું શત્રુંજયનું મહાત્મા સમજાણું એટલું આ ગિરનારનું મહાત્મ્ય હજુ સુધી સમજાણું નથી. આજે અહીંયા બેઠેલા એક નિયમ લેજો, ક્યારે પણ ગિરનારની પવિત્ર ભૂમિની હું યાત્રા કરીશ તો રોપવેનો ઉપયોગ નહીં કરું. શક્તિ નથી તો ભાવથી યાત્રા તળેટી પર બેસીને 5 ચૈત્યવંદન કરી લેજો, 21 માળા ગણી લેજો, નેમિનાથની મનપસંદ સ્તુતિની સ્તવના કરી લેજો, પરંતુ રોપવેનો ઉપયોગ હું નહીં કરું. સરકાર તો લૂંટવા બેઠી છે. જૈન સમાજની કમીને સરકાર બરોબર ઓળખે છે, ખોટું ન લગાડતા. આ એક જ એવી નાત છે, દેશી ભાષામાં કહું સૌરાષ્ટ્રની આપણી, કે જે એકબીજાને ખેંચવામાં મજા લે છે. આ જૈન સમાજ એવો છે જે બીજા બધાને હવે ખબર પડી ગઈ છે કે આ સમાજમાં એકબીજાને ખેંચવામાં બહુ મજા આવે છે આ લોકોને, અને એનો ભરપૂર ફાયદો સરકાર પણ લે છે. તાકાત છે કે આપણા પવિત્ર ભૂમિ પર આવા પાપના ધંધા શરૂ કરી શકે કોઈ? શત્રુંજય ઉપર મસ્જિદો બને છે, આપણો જૈન શ્રાવક કેમ સૂતો છે? આપણો જૈન શ્રાવક કેમ સૂતો છે? તમને ખબર છે? તમે એમ કીધું, મેં 18 પાપ સ્થાનક સમજાવ્યા. અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ એટલે ક્યાં અહિંસા? જીવ માત્રને ન મારો, એ કબૂલ છે. તમને ખબર છે આચાર્ય મહારાજ સાહેબે તલવાર પણ ઉપાડી. કયા આચાર્ય ભગવાન? બોલો, કેમ પાપ નહીં લાગ્યું એમને? બોલો ભાઈ, અહિંસા પરમો ધર્મ ક્યાં ગયો? એક સાધ્વીજી મહારાજ સાહેબનું અપહરણ થયું, એ સાધ્વીજીને રાજા ઉપાડી ગયો, એમના રૂપ પાછળ પાગલ બન્યો. આચાર્ય ભગવાનને ખબર પડી કે અરે રે, આ જીન શાસનની પંચમહાવ્રત ધાર પાડનારી એક સાધ્વીને ઉપાડી ગયો. આચાર્ય ભગવંતે પણ વસ્ત્ર બદલ્યા, તલવાર લીધી, યુદ્ધ કર્યું, પરાસ્ત કર્યો, સાધ્વીના શીલનું રક્ષણ કર્યું. અહિંસા પરમો ધર્મ. આ અહિંસા પરમો ધર્મ છે. કાયરતા એ અહિંસા નથી. શાસન રક્ષા થઈ તો આ બધા તમારામાં તાકાત છે યાર. ઇન્કમ ટેક્સ સૌથી વધારે જૈન ભરે છે. રૂપિયા છે કોની પાસે? એ તો હવે બન્યા રૂપિયાવાળા. જૈન સમાજ સિવાય રૂપિયા જ ન હતા કોઈની પાસે. આજે ધારે તો આ બેઠેલા અહીંયાના ભાઈઓ બહેનો 10 જીના લઈ 2 સેકન્ડમાં ખડા કરી શકે એટલા પૈસાવાળા છે. 10 સેકન્ડમાં. પણ ડરપોક છીએ. લો, હું મોઢે કહું છું, ખોટું ન લગાડતો. તમારા ઘરમાં બેડરૂમમાં સૂતા હો અને કોઈ ઘરેણાની લેવા આવે, તમને ખબર પડી કે તાળું તૂટ્યું, એટલે તમે શું તાળીઓ પાડો? લઈ જા ભાઈ તારી માટે ભેગું. અહિંસા પરમો ધર્મ. महावीर स्वामी ने मना किया है मारने के लिए, महावीर स्वामी ने मना किया है तुझे रोकने के लिए, यस के नो? तो आपणी भूमि नहीं,
આ મારો દાદો નથી, આ મારો છે કે અમારો છે? તો જ્યારે કોઈ તીર્થ પર કોઈ દૂષિત વ્યક્તિ આક્રમણ કરે, ઇનડાયરેક્ટ કોઈ કબજો કરે, તો પછી માથાફોડી અંદર છે. શ્વેતાંબર, દિગંબર, કેસરિયાજી તીર્થ જોવો, અંતરિક્ષજી. આજે એટલા પવિત્ર ભગવાન 108માં જેમનું નામ આવે છે એ ભગવાનની વર્ષોથી પૂજા પણ નથી થતી. કારણ માત્ર આપણી કાયરતા છે, બીજું કંઈ નથી. ભલે ખોટું લાગે, ખુલ્લે આમ કહું, બીજું કંઈ નથી. કોઈને કંઈ કરવું નથી. તીર્થ રક્ષા માટે કોઈને કશું કરવું નથી. પોતાના બંગલાઓમાં, પોતાના ફ્લેટોમાં 4 BHKમાં એસીમાં મસ્ત સૂવું છે અને આનંદ ભોગમાં જીવન પૂરું કરવું છે. પછી આ ભાવયાત્રા કરવાનો કોઈ અર્થ રહેતો નથી. શું કર્યું બોલો? જીન શાસન માટે શું કર્યું? આપણું યોગદાન શું? ક્યારે પૂછ્યું? આ અંદર પૂછજો તો ખરી. જૈન બની ગયો, અહીંયા ક્રિયાની વાત નથી, ભલે ખોટું લાગે. કેટલી સામાયિક કરી, કેટલા ઉદ્યાન કર્યા, કેટલી માળા કરી, એ નહીં. જીન શાસન માટે તમે શું કર્યું? તીર્થ રક્ષા માટે તમારું યોગદાન શું? વોટ્સઅપો ફેરવવાથી કંઈ ન થાય. આજે જો જૈન સમાજ એક હોય તો અમારા નેમનાથના ભૂમિ પર રોપવે સરકાર ન બનાવી શકી. જો આપણે એક હોત તો કેટલા જીવોનો કચર ઘાણ આ રોપવેમાં થાય છે. અને આપણે તો બધા તાળીઓ પાડી, ઓહો યાત્રા સરળ થઈ ગઈ. સરળ નથી થઈ. અહીંયા શબ્દ બદલી નાખજો, આપણી યાત્રા દૂષિત થઈ ગઈ છે. કેવી થઈ? સરળ નથી થઈ, આપણી યાત્રા દૂષિત થઈ. તમામ તીર્થોમાં પગપાળાથી જ પરમાત્માના જિનાલય સુધી જવું જોઈએ. શક્તિ ન હોય એની વાત અલગ છે. એ પરમાત્મા નેમિનાથ, તમે વિચાર કરો, જેની આપણે ભાવયાત્રા કરીએ છીએ એ નેમિનાથનું સત્વ કેવું હશે? કેવું સત્વ હશે? ખબર છે, સુખી સમૃદ્ધ રાજાની રાણી રાજાની પુત્રી મળે છે, રૂપ યૌવનથી લથપથ છે, એની સામું પણ જોતો નથી. માત્ર પશુનો પકાર સંભળાયો અને પોતાના મિત્રને કીધું, ચલ ભાઈ, જો આ લગ્ન કરવા પડે. અચ્છા, પેલો સમજાવે છે નેમિનાથને, અરે આ તો ખાનદાની રિવાજ છે, આ બધું આપણામાં ચાલે છે ભાઈ, આપણે રાજાના કુળના અવતરેલા છીએ, આ માંસ ભક્ષ તો નોર્મલ વાત છે. રાજા મહારાજાના વંશજ હતા ને ભાઈ નેમિનાથ. એ નેમિનાથ કેટલી ખુમારીથી બોલે છે તમને આ બેનો બતાવશે સુંદર પ્રસ્તુતિમાં. એક झटके के छे कि अगर ऐसी खानदानी है, ऐसी परंपरा है तो ऐसी परंपरा को भी मैं ठोकर मारता हूं. અને આપણે રોપેમાં જવાય, બધા જાય છે, આપણે શું વાંધો છે? નહીં, આજે તો આપણે ચાલીને જશું અને પરમાત્મા ઉપર વિશ્વાસ છે કે આપણને શક્તિ આપશે. ત્યાંથી આગળ જઈએ એટલે માનસિંહ ભોજની ટૂંક આવે. ઘણી બધી ટૂંકો છે. કોની ટૂંક આવી હવે? માનસિંહ ભોજની ટૂંક. ત્યાં મૂળનાયક સંભવનાથ દાદાનું જિનાલય અને શ્રી નેમિનાથ ભગવાનના મુખ્ય પ્રવેશ દ્વારની સામે જમણી બાજુ કુંડની પાછળની તરફ આ જિનાલય છે. એને આપણે ભાવથી નમો જિનાણમ કરશું. થોડા આગળ ચાલીએ, વસ્તુપાળ અને તેજપાળનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય અંદર સંવત્સરમાં ભગવાન બિરાજમાન છે. જો અહીંયા કેટલી સરસ વાત કીધી છે. આ પ્રતિમા ગત 24ના ત્રીજા સાગર નામના તીર્થંકરના કાળમાં 5મા દેવલોકના બ્રહ્મેન્દ્ર દ્વારા બનાવવા. નેમિનાથ ભગવાનના નિર્વાણના 2000 વર્ષ પછી કાશ્મીર દેશથી સંઘ લઈને આવેલા, કાશ્મીરથી શ્રી રત્નસાર નામના શ્રાવકે શાસન અધિષ્ઠાયિકા દેવી શ્રી અંબિકા દેવીની આરાધના કરી તેમની સહાયતાથી આ પ્રતિમા મેળવીને એમની પ્રતિષ્ઠા કરાવી હતી. તમને ખબર છે, આજે મૂળનાયક અહીંયા બહુ સરસ લખ્યું છે. આ નેમિનાથ ભગવાન કેટલા પુરાના છે ખબર છે તમને? આ નેમિનાથ દાદાને આપણે જોહારશું એ કેટલા પુરાના, मतलब कितने पुरानी प्राचीन प्रतिमा है ये हैं?
નહીં. બોલો ભાઈ, મને પણ મેં આમાં લખ્યું છે. કેટલી પુરાની છે? ચાંદીનો કોઈન અશોકભાઈ ચોપડા તરફથી જે સાચો જવાબ આપશે એમને. ચલો આપી દઉં, આપી દઈશ. ચલો આપી દઈશ, સામાયિકમાં છે. ચલો ચલો, એકદમ પરફેક્ટ જવાબ. નેમિનાથ ભગવાનની આમાં લખ્યું છે ચાંદીનો સિક્કો ચોપડા પરિવાર તરફથી. બોલો પાછળ. નહીં, આ ભાષામાં બોલો. હજી બોલો બોલો, તને નહીં મળે. શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાની પ્રાચીનતાનો કાળ ગત ઉત્સર પેઢીના પ્રથમ આરાના 21,000 વર્ષ પ્લસ બીજા આરાના 21,000 વર્ષ પ્લસ ત્રીજા આરાના 84250 વર્ષ. હિન્દી નથી આવડતું. 1,084,250 વર્ષ બાદ શ્રી સાગર તીર્થંકર હોવાથી 21,000 પ્લસ 21,000 પ્લસ 84,250 ઇક્વલ ટુ 1,26,250 વર્ષ. મેથ્સ કમજોર છે, ઇંગ્લિશ પાવરફુલ છે, એટલા 1,26,250 વર્ષ બાદ અમુક વર્ષે બ્રહ્મેન્દ્ર દ્વારા આ પ્રતિમા ભરાવેલી હતી. બોલો નેમિનાથ ભગવાન કી જય. હાલો, યાદ રહ્યું એને પણ સિક્કો આપી દઉં. ચલો બોલી જાઓ. કોને યાદ રહ્યું? આ હું બોલ્યો એ સેમ ટુ સેમ, નોટ ચેન્જ વર્લ્ડ. હે એમ નહીં, આખું આખું બોલ, આખું 21,000 પ્લસ 21,000 પ્લસ 8,450. હા. ટોટલ 1,26,250. કયા તીર્થંકર? નેમિનાથ. સાગર. કેટલા વર્ષો બાદ? ખતર. ચલો, સિક્કો બચી ગયો આપણો. મારે મારો ભગત છે, બચાવવું પડે ને સિક્કો ભાઈ. જો કેટલી તમે વિચાર કરો કે આટલી પ્રાચીન પ્રતિમા આજે તમે જશો ને પુણ્યશાળી ટ્રસ્ટી મહોદયો, આજે તમારે જિનાલય બનાવવું હોય ને તો તમને સંપ્રતિકાલીન પ્રતિમા મળશે પણ નહીં, કોઈ આપશે પણ નહીં. જેટલી જૂની પ્રતિમા હોય એમનું સત્વ અને એમની તાકાત એટલી મજબૂત હોય. ક્યારે તમે તીર્થ સ્થાનોમાં શાંતિથી બેસો તો ખરા ભાઈ. તો પાલીતાણા ગયા, શનિવારે જવાનું, રવિવાર સાંજની બુકિંગ હોય. પાછી શંખેશ્વર ગયા, ફ્લાઇટ હોય, 2 કલાકમાં રિટર્ન હોય. ગિરનારજી ગયા, એને તમે જુઓ, ખબર પડશે. આજે ચારૂપ જૈન તીર્થ છે, તીર્થોનું થોડું કહું છું. ચારૂપ જૈન તીર્થમાં એ નામ શું કામ પડ્યું છે ખબર છે? પ્રતિદિન 4 સ્વરૂપ પરમાત્મા બદલતા મૂર્તિમાં. ઇટ ઇઝ થ્રુ, નોટ ગપ્પા ગોળા નથી. આ પ્રતિદિન 4 સ્વરૂપ પરમાત્માની મૂર્તિ બદલે છે. એ પરથી એમનું નામ ચારૂપ તીર્થ. પાટણ શહેરની બાજુમાં 10 કિલોમીટર. પણ બેસવું પડે ભાઈ. સવારે એકદમ વહેલા એ પ્રતિમાની જે નયન રમ્યતા અલગ હોય છે, 10 થી 12માં અલગ હોય છે, મધ્યાહન કાળે અલગ હોય છે, અને સાંજે આરતી અને આરતી પછી એ મૂર્તિનું મુખારવિંદ આખું ચેન્જ હોય છે. એની માટે બેસવું પડે, એની માટે શાંતિ રાખવી પડે, એની માટે ધૈર્ય રાખવું પડે. અને આ બધું તો આપણામાં છે નહીં. એ નેમિનાથ દાદા મુનિસ્રોત, આ તમે અહીંયા મુનિસ્રોત દાદાની પક્ષાલ કરો છો, પૂજા કરો છો, એને પણ કોઈ દિવસ ધ્યાનથી જોયા? હે, કલા પૂર્ણસુરી મહારાજ સાહેબ તો ભગવાન સાથે વાતો કરતા. ખબર છે તમને? ભગવાન એમની સાથે વાતો કરતા. પરમાત્મામાં ખોવાઈ જવું પડે ભાઈ. તીર્થ સ્થાનોમાં ગયા પછી રિટર્ન ટિકિટની ચિંતા હોય. એમને સાચા નેમિનાથ કે સાચા આદિનાથના દર્શન ન થાય. એમને તો ત્યાં પહેલાં પણ કીધું, એ આત્મા આપણે નથી ભાઈ, મારી કે તમારી લાયકાત પણ નથી. એ આત્મા કેવા હતા કે એકવાર ચડ્યા પછી ઉતર્યા પણ નહીં. અને ગયા તો પણ ક્યાં ગયા? સિદ્ધ શિલા પર ગયા.
એમને જે જોઈતું હતું એ મેળવી લીધું. આપણને જોઈએ છે ઘણું બધું, પણ પુરુષાર્થ નથી. જો જીન શાસન પુરુષાર્થથી પ્રાપ્ત કરનારું શાસન છે, સમજજો આ વાત. જીન શાસનમાં કંઈ પણ જોઈએ આ પુરુષાર્થ પ્રધાન ધર્મ છે. તમને મોક્ષ પણ જોશે, સદગતિ પણ જોઈશે, કે સારી ગતિ પણ જોઈશે, શાતા પણ જોશે, ધન પણ જોઈશે, કંઈ પણ જોઈશે. તો જીન ધર્મ પુરુષાર્થ પ્રધાન ધર્મ છે. અહીંયા પુરુષાર્થ કરવો જ પડશે. મહાવીરે પણ કર્યો હતો, નેમિનાથે પણ કર્યો હતો, પાર્શ્વનાથે પણ કર્યો હતો, અને આદિનાથ ભગવાને પણ કર્યો હતો. વર્ષી તપ ચાલે છે. ખુલ્લી વાત કરવાની છે, ખોટું લાગે તો ભલે, મને આવતા રવિવાર નહીં બોલાવતા. 40-45 વસ્તુ હોવા છતાં જો આ મોઢામાંથી એ નીકળતું હોય કે આ વસ્તુ નથી, તો એક વસ્તુ તમને આદિનાથ ભગવાનની સમજાવી દઉં. પરમાત્મા આદિનાથ પ્રતિદિન ગોચરી માટે જતા હતા. એમને ભૂખ લાગતી હતી, એમને ઉપવાસ કરવો જ નહોતો, મનથી પણ નહીં. સાંભળજો આ વાત. આદિનાથ ભગવાનને ઉપવાસનું પચખાન લેતા, પ્રતિદિન ગોચરી જતા, પણ મળતી ન હતી. કોઈ કન્યા ઓરાવે, કોઈ મુદ્રા ઓરાવે, કોઈ સુવર્ણ ઓરાવે, કોઈ રત્નકના ઢગલાના ઢેર કરે. એ શું કામના? અહીંયા તો ભૂખ લાગી છે, એ ખવાશે, એ ભોગવવાનું નથી. આદિનાથ ભગવાનના જ્યારે વર્ષી તપ ચાલતા હોય, તમારા ફાયદાની વાત છે, બેસો શાંતિ. રાજસ્થાન મૂર્તિ પૂજક સંઘ થાણામાં વર્ષી તપ કરતા હોય, એ પરમાત્માનો એક ગુણ લઈ લેજો, આ વર્ષી તપ ફળી જશે તમને. પ્રતિદિન જતા હતા, નહોતું મળતું તો પણ ફરિયાદ ન હતા કરતા. 13 મહિના સુધી આદિનાથ દાદા રોજ જતા ગોચરી, રોજ જતા. ક્યારે પણ એમને મળ્યું નથી, રોજ પાછા ફરતા. છતાં પણ ફરિયાદ ન હતી. અને આપણને 40 વસ્તુ મળે છે, છતાં પણ ફરિયાદ છે. આ ફરક છે. બસ હવે વધારે નહીં કહું, એમાં સમજી જાઓ. આદિનાથ ભગવાનને 13 માસ સુધી કંઈ નહીં મળ્યું, છતાં પણ એમને ફરિયાદ ન કરી, અને એમનો વર્ષી તપ ફળી ગયો. અને આપણને મળ્યા છતાં પણ ફરિયાદ છે, એટલે આપણો વર્ષી તપ ફળશે નહીં. આગળ બીજી કઈ ટૂંક આવશે? બોલો, હવે તમે બોલો બધું. ગુમાસ્તાનું દેરાસર આવે છે. કોનું દેરાસર આવે છે? થોડા આગળ જશું એટલે ગુમાસ્તાનું. વસ્તુપાલ તેજપાલ જીનાનયની પાછળ તેમની જ માતા, વસ્તુપાલ કુમારપાળની માતા, તેમનું નામ કોણ બોલશે? બેનો, તમે શું કરો છો યાર? આ 40 વર્ષથી થેલીઓ લઈને ફરો છો, ખાલી બગલ થેલાની જેમ નીકળી પડે. 3 થી 4 બબ્બે વાર પાછી, સવાર 9 થી 11, 3 થી 4. કુમાર વસ્તુપાલ તેજપાળની મધર, મીના ટીના રીના, બિંદુ સિંધુ, સારિકા મોનિકા. હે નહીં, બોલો. આમાં પણ પ્રાઇસ છે. ચલો, વસ્તુપાલ તેજપાળની મમ્મીનું નામ? હે શું બોલે? નહીં. ચલો હવે હું બોલું છું, એટલે ઓલા ઉતાવળ કરું, બેવોજી કલાક. કુમાર દેવી. શું નામ હતું? કુમાર દેવી. એ કુમાર દેવીએ આ જિનાલયની સ્થાપના કરી. મૂળ નાયક શ્રી શંભવનાથ દાદા, એમને પણ આપણે શું કરશું? નમો જીનાનમ. થોડા આગળ જશું, સંપ્રતિ રાજાની ટૂંક. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન ત્યાં બિરાજમાન છે, તેમને પણ નમો જીનાનમ કરશું. રંગમંડપમાં 54 ઇંચના કૌશગી પ્રતિમા સહિત 24 નયનરમ્ય પ્રતિમા છે. એ બધી જ પ્રતિમાઓને આપણે નમો જીનાનમ કરશું. હવે અંબાજીની ટૂંક તરફ જતા જમણી બાજુ રહનેમી જીનાલય છે, ત્યાં નમો સિદ્ધાણમ બોલશું. हाँ, बस ये इसके बाद स्तुति बोलना तो 2 मिनट. શાંભના પગલા અંબાજી માતાના મંદિર પાછળ શાંભ મુનિના પગલા, એમને નમો જીનાણમ ન કરાય, શું કરાય? નમો સિદ્ધાણમ. પ્રદ્યુમનજીના પગલા, એમને પણ આપણે નમો સિદ્ધાણમ. ત્યાં ચડતા 5મી ટૂંક ગુરુ દત્તાત્રેયની આવે છે,
ત્યાં આગળ નેમનાથ ભગવાનના પગલાં છે. નેમનાથ ભગવાન અહીંયાથી જ એ જે સ્થાન છે ત્યાંથી જ મોક્ષમાં પધાર્યા. બોલો નેમિનાથ ભગવાન કી जय। वाह भाई वाह, बहुत ही सुंदर एक भावधारा गुरुदेव ने यहाँ पर स्थापित की। सच में लग रहा है कि माहौल कुछ नेमी नेमी हुआ है। नेमिनाथ परमात्मा की कुछ नमी इस पूरे वातावरण में अगर फैल गई हो, अगर नेमिनाथ परमात्मा की कुछ नमी अगर यहाँ पर पूरे वातावरण में फैल गई हो, तो आइए कुछ देर बाद अब मैं आपको इस मंच पर ले जाऊंगा जहाँ पर राज दरबार लगा होगा और नेमिनाथ और नेमिनाथ नहीं, नेमी कुमार और राजुल के विरह की जो दास्तां हैं, उनके प्रेम की जो दास्तां हैं, उनकी प्रीत की जो बातें हैं, इस मंच पर एक नाट्य रूपांतर के रूप में आपके समक्ष प्रस्तुत करेंगी हमारे यहाँ पर ये। लेकिन उसके लिए यहाँ का कम से कम 4 फीट जगह आप पीछे हो जाए। हाँ, यहाँ से कुछ घोड़े, हाथी, बैलगाड़ी आएगी। हाँ, घोड़ो लात वात मारे तो कहीं जो मती, थोड़े थोड़े पीछे हो जाए। हाँ, बीच में बहुत जगह है, पूरा गैंगवे खाली है और पीछे भी हालांकि बहुत बालकनी में बैठ के आप आनंद ले सकते हो। चलिए, उसके पहले मैं उनको कहा, अभी उनको कौन सी भाषा समझती मुझे। चलिए, उसके पहले श्री संघ के कुछ कार्यक्रम हैं। जब तक हमारा स्टेज रेडी होता है तब सभी का ध्यान। अध्यक्ष साहब चालू है। हेलो, सेल चेंज करके रखना यार, ये को बोला था कॉर्ड वाला लगा के रख, कॉर्ड वाला लगा के रख। हेलो, बोले श्री नेमिनाथ भगवान की जय। श्री राजस्थान स्वयंवर मूर्ति पूजित जैन संघ में विराजमान आचार्य और श्रीमद विजय चिदानंद सूर्यसूर जी मासोर साहब, सुधर्मा स्वामी पर पाठ विराजमान श्री लक्ष्मीचंद्र विजय जी मारो साहब, श्री श्रुतानंद विजय जी मारो साहब, संघ में विराजमान साध्वी जी प्रमुखा, सभी साध्वी जी भगवंतों के चरणों में कोटि से वंदन। विराजमान सुश्रावक भाइयों, माताओं, बहनों, सादर प्रणाम। बहनों से निवेदन है, थोड़ा थोड़ा आगे पधारिए। गेट पे बहुत सी बहनें खड़ी है, आप थोड़ा थोड़ा आगे पधारिए। एवं बहनों से निवेदन है, जो कुर्सी पर बैठना है, जिन्हें कुर्सी पर बैठना है, वे समय से पहले पधारे, वे समय से पहले पधारे, ऐसा निवेदन है। अभी अपने संघ में श्रावण सुद पूनम 12 अगस्त शुक्रवार, देखिए आज से बराबर 8 दिन बाद श्री मुनीश्वर स्वामी का च्यवन कल्याणक दिवस है। उस दिन ऐसा ही भव्याति भव्य प्रोग्राम होगा, स्टेज प्रोग्राम होगा, ऐसे ही उज्जवना होगा। ये सेम इसी समय सुबह 9 बजे इसी हॉल में होगा। श्रावण सुद पूनम 12 अगस्त शुक्रवार को वो प्रोग्राम आचार्य प्रवर, तत्व चिंतक, ज्ञान ध्यान सिद्धांत सर्जक, समाधि सागत, समता निधि, गीतार्थ गुरु आचार्य प्रवर श्रीमद विजय चिदानंद सूर्यसूर जी मारो साहब, साधु भगवंतों एवं साधु जी भगवंतों के निश्रा में होगा। उसमें मुख्य पात्र 2 ही होंगे, माता पिता एवं इंद्र इंद्राणी। माता पिता एवं इंद्र इंद्राणी जो स्टेज पे अपना पाठ अदा करेंगे, च्यवन कल्याणक होगा, उसमें माता पिता बनने का एवं इंद्र इंद्राणी बनने का चढ़ावा उस दिन का आज बोला जाएगा इस प्रोग्राम के बीच में। तो आप जरा दिन एवं उस दिन च्यवन कल्याणक मुनीश्वर स्वामी का श्रावण सुद पूनम 12 अगस्त शुक्रवार को 108 माता पिता बनेंगे, 108 जोड़ी माता पिता बनेंगे और वो यहाँ पर नीचे विराजेंगे। उनके लिए सभी व्यवस्था संघ की तरफ से होगी, पूजन की व्यवस्था, बैठने की व्यवस्था सब संघ की तरफ से होगी। आपको सिर्फ नकरा भरना है और नकरा सिर्फ 500 रुपया है। जी हाँ, जी हाँ, 1100 रुपया। हाँ जी, आपका आदेश सिर पर 1100 रुपया। नहीं, उनका तो चढ़ावा होगा, नहीं वो तो ये बोलेंगे। हाँ जी, बाकी 108 माता पिता बनेंगे, उसका नकरा 1100 रुपया। ये आप लाभ जरूर लीजिए। सारी व्यवस्था संघ की होगी,
पूजन सामग्री भी संघ की तरफ से होगी। ये आप नाम पेड़ी में लिखवाइए और उसके लिए हाँ भगवान की मूर्ति भी परम पूज्य साधु जी महाराज साहब, हेमलता जी महाराज साहब, ज्योति प्रज्ञा जी महाराज साहब और केवल प्रज्ञा जी महाराज साहब, आपका बहुत बहुत धन्यवाद। इतना सुंदर आयोजन आपके होबे होने पर जोरदार तालियां साधु जी महाराज साहब के लिए। देखिए समय जो भी वर्षितव के आराधक हैं, ये जो आने वाले हैं, आप रेडी हो पीछे, जो आने वाले हैं वो भी वर्षितव के आराधक हैं। आप कितने बिजी हो, आपका दिन का शेड्यूल कितना बिजी है आप स्वयं जानते हो, लेकिन उस समय में से भी समय निकालकर आज इस कार्यक्रम के लिए दिया है। हमें कुछ इसका बोध मिले, ये प्रयास किया है। सभी कलाकारों को एक बार जोरदार तालियां बजकर अनुमोदन हो गया। आज कदाच लाइंस फिसल सकती है, पॉसिबिलिटी है, हमारा भी हो जाता है। हम दिन रात प्रोग्राम करते हैं, फिर भी हमारे शब्द फिसल जाते हैं, लेकिन मात्र चंद दिनों में तैयारी कर कर एक बार जोरदार दिलाएं, पूरा नाच दरबार यहाँ पर हो जाए। माइक सेट हो गया, साउंड सेट हो गया। थोड़ी सी भूमिका बना दूं, परमात्मा सबके माइक चलिए, सब रेडी। परोपकारी वीर बहादुर सवार कुमार श्री देव कुमार की जय हो, विजय हो कुमार श्री। आओ मित्र यादव कुमार, आओ दोस्त आओ। कुमार श्री आपके पराक्रम और वीरता की मात्र मैं नहीं परंतु समग्र द्वारका नगरी प्रशंसा कर रही है। अरे किस बात की बात कर रहे हो, किस वीरता की बात कर रहे हो? अरे वाह, वीरता को छुपाने वाले आपकी वीरता से कौन अनजान है। महाराजा श्री कृष्ण का बेजोड़ ऐसा मंच चलेशन जिसे महाराज श्री कृष्ण के अलावा कोई उठा नहीं सकता। उस शंख को उठा के शंखनाद किया और उसकी क्या असर हुई पता है आपको? अरे कैसी असर हो गई मित्र, कैसी असर? पता है आपको, जैसे मेरू पर्वत के ऊपर से भयंकर तूफान आ रहा, जंगल के राजा सिंहों की गर्जना सुनकर पल-पलों के गात्र ढीले हो गए। जल स्थल सब कुछ थम गया। समग्र द्वारका नगरी में 56 करोड़ यादवों में हाहाकार मच गया। सभी चिंता में पड़ गए। अरे कैसी चिंता की बात कर रहे हो मित्र, कैसी चिंता? अरे सभी को लगा जिस द्वारका नगरी की रक्षा स्वयं ईश्वर कर रहे हो, उस द्वारका नगरी पर किसी शत्रु ने हमला बोल दिया। अरे मित्र ऐसी तो कोई बात नहीं थी, मैं तो ऐसे ही सहजता से सत्रागार में चला गया था। वहां पे शस्त्रों को परखते हुए मैंने एक शंख देखा। उस शंख को उठाकर मैं देखने की सोच ही रहा था कि वहां के एक शस्त्र रक्षक ने आके मुझसे कहा, ये शंख महाराजा श्री कृष्ण के सिवाय कोई उठा नहीं सकता और कोई बजा भी नहीं सकता। उनकी इस बात को सुनकर मुझे मेरा सम्मान घटते हुए लगा, इसीलिए मैंने उस शंख को उठाकर उसका जोर से नाद कर दिया। चलो छोड़ो, परंतु आज मैं तुम्हें एक दूसरी बात बताऊं। हाँ बोलो मित्र बोलो। माता शिवा देवी बोल रही है, मेरा पुत्र ने बलवान है, शूरवीर है और युवान भी है, तो किसी राजकन्या के साथ आपका विवाह हो, ऐसा उन्होंने नक्की किया है। अरे मित्र तू ये नहीं जानता क्या, यह दिन तो क्षण भंगुर है, इसलिए शारीरिक बल कब तक टिकेगा? वृद्धावस्था आते ही सौंदर्य
बचपन, जवानी, वृद्धत्व, इन सबका कितना भरोसा। इसलिए मैं तो उस मार्ग पर जाने के लिए जी रहा हूँ जहाँ मुझे बचपन, जवानी और वृद्धत्व का अनुभव करना ही न पड़े। जन्म और मरण के मेरे सदा के लिए टल जाए। इसीलिए वो तो एक ही मार्ग है, वो है ये आत्म साधना का मार्ग। वह तो सब सही है, परंतु जिस माता पिता ने लाड प्यार से आपकी परवरिश की, आपको बड़ा किया, क्या की इच्छा पूरी नहीं करोगे? आपको उनकी इच्छा पूरी करनी होगी। एक बाजू रूप है, बल है और दूसरी बाजू गुणवती, सौंदर्यवती राजा उग्रसेन की बेटी राजकुमारी राजुल है। महाराज ने और महारानी ने आपका विवाह उनके साथ करने का निश्चित किया है, तो कृपा करके आप राज सुख, राज वैभव और सुंदर सुंदर कन्या को स्वीकार करें और माता पिता का ऋण अदा करें। अरे अरे देखिए कुमार, महाराजा श्री कृष्ण की पटरानियां आपको मनाने आ रही है। कुमार, आप किसके घर से विवाह करने की सोच रहे हो? विवाह से क्या आपको डर लग रहा है? विवाह के बिना तो सृष्टि का सर्जन ही अटक जाता है। विवाह का राजमार्ग आपको संयम की ओर ले जाएगा। आपको माता पिता की आज्ञा के अनुसार लड़का लड़की से जुड़ना चाहिए। राजकुमारी रानी के साथ पानी ग्रहण करोगे ना मेरे कुमार? ऋषभदेव और अन्य तीर्थंकरों ने भी विवाह किया था, राज्य सुख का उपभोग भी किया था। अंत में उनको पुत्र भी हुए और वे मोक्ष को गए थे ना। मुनीश्वर स्वामी भी प्रवेश में रहे, उनको भी पुत्र हुए, फिर उन्होंने दीक्षा ली और मोक्ष में गए हैं। तो भी आप भी सृष्टि की सुंदरता को स्वीकार करके विवाह के प्रस्ताव को स्वीकार करो। अभी कोई क्यों उत्तर नहीं दे रहे हो देव कुमार? कौन सी दुविधा में हो आप? अब क्यों कौन हो देव कुमार? वो मौन कहाँ है? वो तुम है। अरे वाह, देव कुमार विवाह के लिए राजी हो गए। अरे वाह, देव कुमार वाह भाई वाह भाई, बस जोरदार तालियां बजाए। क्या अद्भुत बात है। अब ये बात जैसे ही शिवा माता तक पहुंचती है, शिवा माता पूरी खुशी से राज दरबार में आती हैं। सोने की छड़ी, रुपए की मशाल, चंदन का जामा, मोतियन की माला, बाजू से निगाह रखो, निगाह रखो। शिव दया करने बालक ऐसे द्वारिका नगरी के राजा पधार रहे हैं, पधार रहे हैं। महाराज की जय हो, महाराज की जय हो, महाराज की जय हो। खूब बधाई हो महाराज, बधाई हो महाराज। मैं बहुत बड़ी खुशखबरी लेके आई हूँ महाराज। बोलो महारानी, जल्दी बताओ ये खुशखबर कौन सी है? महाराज, महाराज अपने ने राजू के साथ विवाह के लिए हाँ करती महाराज, हाँ करती है। अरे वाह वाह, बहुत ही बड़ी खुशखबर है। जाओ, कोई जल्दी से ज्योतिष जी को बुलावा भेजो और देव कुमार के विवाह का तात्कालिक मुहूर्त निकलवाओ। जी महाराज। ज्योतिष महाराज, महाराजा ने आपके जवाब भेजा है। वो
आओ भाई आओ बहनों देखो ना, ये पंडित थोड़े बिना मानेगा, ये पंडित है थोड़े में माने ना। देखो इनकी लंबी चोटी कांधों तक लहराए, हो देखो इनकी लंबी चोटी कांधों तक लहराए, रेशम का दुशाला इनकी शोभा और बढ़ाए, जाए जहां भी खाली हाथ वो आए ना, ये पंडित है थोड़े में माने ना। पंडित जी मेरा हाथ देखिएगा, कब मैं प्रधानमंत्री बनूंगा। अब तो मैं राजमहल जा रही हूँ। आपका मुझे विजिटिंग कार्ड दीजिए, मैं आपका परम भक्त को मेरा हाथ बताने आऊंगा। जल्दी आप राज दरबार में पहुंचिए। अरे मैं तो थक गई महाराज जी, राजमहल आते आते। अरे महाराज की जय हो। पधारो ज्योतिष महाराज, आसन ग्रहण कीजिए। जी महाराज, धन्यवाद। अरे मैं तो थक गई महाराज। आज आपने मुझे इसको बोलते कैसे याद कैरेक्टर। किया? पंडित जी एक मिनट, इसको बोलते कैरेक्टर। अपना मूल स्वरूप आदमी नहीं बोलता। महाराज आज आपने मुझे कैसे याद किया महाराज? मेरा पुत्र ने विवाह के लिए राजी हो गया है, इसलिए आप जल्दी से जल्दी शुभ मुहूर्त दीजिए और हमारे वर्षों की इच्छा को परिपूर्ण कीजिए ज्योतिष महाराज। जी जी महाराज, अभी मैं एक शुभ मुहूर्त निकालूं महाराज जी। नेम 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 राशि के हिसाब से वृश्चिक राशि आती है महाराज। वृश्चिक, मकर, कुंभ राशि 1, 17, 18, 69, 70। नहीं, हाँ गुणांक तो बराबर आ रहे महाराज, गुणांक तो बराबर आ रहे महाराज, लेकिन राशि वृश्चिक है, इसलिए शनि, मकर, कुंभ 68। नहीं, हाँ महाराज, आपके कुंवर नेम कुमार के लिए विवाह का उत्तम मुहूर्त महाराज, विवाह का उत्तम मुहूर्त श्रावण शुद्ध छठ में महाराज, श्रावण शुद्ध छठ का बहुत ही अति उत्तम शुभ मुहूर्त है महाराज, अति उत्तम शुभ मुहूर्त है महाराज। धन्यवाद ज्योतिष महाराज जी, ये लीजिए दक्षिणा। धन्यवाद महाराज। महाराज जी तो निया लिया। धन्यवाद महाराज, धन्यवाद। नेम कुमार के विवाह की तैयारियां शुरू कीजिए, ढोल नगाड़े और शहनाइयों के सुर बजवाइए। वाह भाई वाह।
और जैसे ही ये समाचार राजुल को मिले कि अब उनका हस्त मिलाप नेम कुमार से होने वाला है, उनके मन में मानो एक मोर की भांति पहली बारिश जब गिरती है, मन मयूर नाचता है। और उनके मन की व्यथा तो देखिए। मैं तो बावरिया नाचे धरती गगन लहराए, लोगों में बाजे शहनाइयाँ। नाचे धरती गगन लहराए, त्रिलोकों में बाजे शहनाइयाँ। मैं ऐसा हो सदियों तक ना वैसा हो, निम तेरा ही नाम लिया है आज लिया। मैं तो नाचूं ओढ़ के क्यों मैं तो बावरिया। मैं तो नाचूं ओढ़ के होके मैं तो बावरिया। नेम कुमार के आज के होके मैं तो बावरिया, के होके मैं तो बावरिया, के होके मैं तो बावरिया। एक बार देखिए, ऐसे टेक्निकल इश्यूज बहुत आते हैं, लेकिन इस टेक्निकल को भी पार कर जाए उसे कलाकार कहते हैं। बस जोरदार तालियां। और अब देखो नेम जी की जान आ रही है। वाह भाई वाह। आज का माहौल जब तक हो जाए, जब तक हमारे नेम कुमार रेडी हो रहे हैं। देखो आज के काल में दुल्हन को रेडी होने में टाइम लगता था, वो तो हमारे नेम कुमार है, वो तो टाइम लेंगे भाई। आइए कुछ अपनी यादों को याद कीजिएगा। एक मिनट, जो आपके साथ घटा था, आपके साथ जो 20, 25 या 50 साल पहले हुआ था, वो घटना थी जिसके लिए आप आज भी रो रहे हो। वो बात अलग है कि मुख पर हंसी है, लेकिन ये तो मेरे नेम कुमार की जान है। जोरदार झूमते हुए, आज मेरे नेम की शादी है, आज मेरे नेम की शादी है। लगता है जैसे सारे
संसार की शादी है, आज मेरे नेम 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 की शादी है। अरे मित्र, ये श्वेत सुंदर महल किसका दिख रहा है? मित्र, ये महल तुम्हारे ससुर राजा उग्रसेन का है। आज मेरे नेम की शादी है, आज मेरे नेम की शादी है। हे चंद्रानना, ये राजुल का होने वाला कितना सुंदर है। सचमुच राजूमती राजिन बहुत ही भाग्यशाली है। आगे आपकी सखियों ने कभी ऐसा बोला था क्या? वक्त है खूबसूरत, बड़ा शुभ लगन मुहूर्त, देखो क्या खूब सजी है दुल्हन बोली सूरत, खुशी से नाचे हैं मन, मिला सजनी को साजन, कैसे संजोग मिले हैं, चोली से बन गया सावन, आज नंसार की शादी है। अरे राज, हम लोग यहाँ हैं। झरोखे में हैं। आओ ना साथ में। टाइम प्लीज। अरे कैसा दिव्य रूप है, कामदेव है या स्वयं पुण्य है? विधाता ने मेरे लिए कैसे अद्भुत पुरुष का सर्जन किया है। राजीमती सर्वगुण संपन्न, पर एक दो। अरे कौन सा दोष भला? थोड़े श्याम वर्णी है। अरे मृगलोचना, तुम्हारी बुद्धि का जो मुझे भ्रम था वो तो आज टूट ही गया। अरे चित्रावली, पागिरू, मेघ, कसौटी का पत्थर, के आग की कीकी, यहाँ तक कि केश श्याम वर्ण के होते हुए भी महाफल देने वाले होते हैं। ये सब तुम कैसे भूल सकती हो? ये बात तो सच है आपकी राजती। भाई कालो है लेकिन कालो नहीं है। आइए, नेम कुमार की जान प्रस्थान करती हुई आगे बढ़ती है। इस मंगल शैनाइयों के सुरों के बीच में ये आवाजें कहाँ से आ रही है सारथी? ये आवाजें किसकी सुनाई दे रही है? ये आवाज श्री कुमार। अरे मुझे कोई बताएगा ये चित्कारें किसकी है? कौन कर रहा है इतनी चीखें? मेरे विवाह प्रसंग पर ये मरणांत चीखें कौन कर रहा है? ये आर्तनाद कौन कर रहा है? ये आर्तनाद कौन कर रहा है? मेरी कुमार, ये तो पूर्व काल से चली आ रही आपकी ही परंपरा है। हमारी परंपरा? मैं कुछ समझा नहीं। अरे इन चिखों से तो ये वातावरण में करुणता उभर रही हो, ऐसा लग रहा है करुणता उभर रही हो। कुमार श्री, मुझे माफ कीजिए,
पर मैं ये आपको बताने की अनुमति लेता हूँ कि ये चित्कारें कैद खाने में बंद पशु पक्षियों की है। इनको मारकर इनके द्वारा जो स्वादिष्ट भोजन बनेगा वो बारातियों की खातिरदारी में होगा। क्या ये बात सत्य है? हाँ कुमार, हाँ। आपकी परंपरा अनुसार इस प्रकार का भोजन विवाह प्रसंग में करवाना ये आप ही का तो व्यवहार है। हमारा व्यवहार? ओह, इन अबोल पशु पक्षियों को मारकर उनका भोजन करना, ये हमारा व्यवहार? नहीं, मुझे ये विवाह नहीं करना। नहीं नील कुमार, नहीं, ऐसा अमंगल मत करो। अरे अमंगल तो तभी होगा जब इस अबोल पशु पक्षियों की मेरे विवाह प्रसंग पर हत्या हो। नहीं, मुझे इस प्रथा को रोकना ही होगा। बारात को वापस ले चलो। नहीं माँ, तोरण पे आई रथ क्या इस तरह वापस लौटेगी? आपके विवाह का, आपके माता पिता के मनोरथ को आप पूर्ण नहीं करोगे? नहीं कुमार, मत कीजिए ऐसा। बस मित्र बस, मुझे अब और कुछ नहीं सुनना। सारथी, विवाह रथ को वापस लौटाओ, ये मेरा आदेश है। राजुल की नगरी को छोड़कर नेम चले गिरना, बनने चले अणगा, हो बनने चले अणगा। माइक चेक करो। अरे मृगलोचना, सामने दिखता हुआ नीम कुमार का रथ वापस क्यों लौट रहा है? जाओ, नीम कुमार को मिलकर जल्दी खबर करके आओ। मती, मैं अभी जाकर आती हूँ। जल्दी जाओ। कारण जान के आती हूँ। अरे आज मेरी दाई आंख क्यों फड़क रही है? क्या कुछ अमंगल होने वाला है? न बढ़ने वाली घटना बढ़ने वाली है? क्या इस मंगल मेले पे कोई आपत्ति आने वाली है? क्या विधाता को मेरा और मेरे नीम कुमार का मिलाप नहीं पसंद आया? ना, सब कुछ शांत हो जाएगा। सब कुछ शांत हो जाएगा राजुल, सब कुछ शांत हो जाएगा। हे प्रभु, रक्षा करना। चलिए लग्न का मंडप छोड़कर आप अचानक कहाँ जा रहे हो? मेरी अरे, मेरे विवाह के प्रसंग पर हजारों पशु पक्षियों की बलि हो, ये विवाह मुझे कदापि मंजूर नहीं। मनोरथों से जा बहन जा, उस पूर्व काल की परंपरा को तोड़ने के लिए ही मैं संयम मार्ग पर, अहिंसा, सत्य और संयम, अब यही मेरे आराधक तत्व है। जा बहन जा, वापस लौट जा। अपनी सखी राजुल को कहना कि वो किसी अन्य पुरुष के साथ विवाह करके अपना सुखी संसार बिताए, और जो वो अगर ऐसा नहीं करना चाहती तो उसे कहना जिस मार्ग पर मैं जा रहा हूँ उसी मार्ग को वो भी अपनाए। नहीं कुमार, नहीं। नीम जी रे तोरण आवीने आम पाछाना जवान, कुंवारी कन्या रानी राजुल कहवार, कुंवारी कन्या रानी राजुल कहवार।
अरे अरे ओ स्वामीनाथ नीम कुमार, आप कहाँ जा रहे हो? रुक जाइए स्वामीनाथ, रुक जाइए। रुक जाइए स्वामीनाथ, एक बार मुझे मुड़ के देख लीजिए स्वामीनाथ, एक बार। अरे ये विवाह के मंगल गीत गाए जा रहे हैं और तभी हम तोरण में से बारात को वापस लेकर कैसे जा सकते हैं स्वामीनाथ? रुक जाइए, लौट आइए स्वामीनाथ, लौट आइए। अरे आपके परिवार की मर्यादा का तो ख्याल कीजिए स्वामीनाथ, लौट आइए, लौट आइए। हे विधाता, मैंने ऐसी कोई अभिलाषा नहीं रखी थी कि विशुद्ध दाता नीम कुमार मेरे जीवन का आधार बने। डोरी, हे विधाता, किसने तेरे पास याचना की थी कि मुझे त्राता नेमी वर की तरह मिले, और जो गौरव दाता नीम कुमार को मुझे वर की तरह नहीं देना था, तो क्यों ये आडंबर किया नाथ, क्यों? अरे हमारा मिलन होने से पहले ही हमें विमुख कर दिया। हे भाग्य विधाता, तू ही आज विश्वासघातक बना है, ऐसा मुझे आज लग रहा है। अरे मुझे तो मेरे पुण्य का पहले से ही पता होता तो मैं ऐसी कोई अभिलाषा ही नहीं रखती, क्योंकि कहाँ थी लोक के नाथ स्वामी नीम कुमार और कहाँ मैं राजन। पर आपको तो खबर थी ना, तो क्यों मेरे एहसासों के साथ खिलवाड़ किया? क्यों विधाता, क्यों? हे नीम कुमार, मैं तो आपको मन से अपना मान चुकी थी। आप ही मेरे भरतार हो, और इसी नाते आपकी वाग्दत्ता आपको ये पूछ रही है कि क्यों ही विवाह का प्रस्ताव मेरे सामने रखा और क्यों ही आडंबर किया, क्यों? जब आप मुक्ति रूपी कन्या से आसक्त थे, तो क्यों तोरण पर आए बारात लेकर और वापस चले गए? नीम कुमार, क्यों ऐसा किया? अरे पहले आपने मेरे मन में आपको पति तरह स्वीकारने के मनोरथ खड़े किए और बाद में एक ही झटके में सारे मनोरथ तोड़ डाले। कहाँ गई आपकी वीरता, कहाँ गई आपकी शूरवीरता, और कहाँ गई आपकी महानता? अरे संसार में ऐसा कहाँ गया है कि जो भी उज्जवल दिखे वह दूध नहीं होता? अरे जिसके लिए मंगल गीत गाए जाए उसका सब मंगल हो, ऐसा नियम नहीं है क्या? ये तो मैंने आज ही जाना है। ठीक है स्वामी, आप तो संसार में रहकर भी वैरागी थे, परंतु आपका मेरा
होगा। इसीलिए आपकी इच्छा अनुसार मैं भी आपके प्रवज्जा मार्ग पर आपके साथ चलने के लिए तैयार खड़ी हूँ। आज संयम नो पाने तक पहरीन जो, आज संयम नो पाने तक पहरीन जो, राजुल ने नेम मड़ी जाशे तुझो, राजुल ने नेम मड़ी जाशे, प्रीत ने नवी रीत मड़ी जाशे तुझो, प्रीत ने नवी रीत मड़ी जाशे तुझो, राजुल ने नेम मड़ी जाशे तुझो, राजुल ने नेम मड़ी जाशे, संसार त्याजी नेम जी चाला हरी पावन केड़ी, राजुल राणी पाछण चाला नेम राहे दौड़ी, संसार त्याजी नेम जी चाला हरी पावन केड़ी, राजुल राणी पाछण चाला नेम राहे दौड़ी। और इसी प्रकार जीव मात्र की हिंसा को टालने के लिए नेम कुमार ने अहिंसा धर्म और सत्य के मार्ग पर प्रयाण किया। लग्न मंडप से सीधे चले गढ़ गिरनार की तरफ और प्रारंभ किया प्रवज्जा का पंथ। ऐसे वीर सपूत के साथ महाराजा उग्रसेन की पुत्री राजकुमारी राजुल ने भी नेम कुमार के पंथ का अनुसरण करके भव्य त्याग का संदेश हमें दिया। उनके त्याग की गाथा को कभी भी कोई भी नहीं भूल सकेगा। हो नेम तारा प्रीतिमा शान भान भूली जाऊं, लाग्यो रे अमने तारो गेलो, नेम तारा मारगड़े हो पर दौड़ो, नथी रे तुझ बिन रहवो, कि आज संयम नु साजने देशे तुझो, आज संयम नु साजने देशे तुझो, राजुल ने नेम बड़ी जाशे तुझो, राजुल ने नेम बड़ी जाशे, हाँ राजुल ने नेम बड़ी जाशे तुझो, राजुल ने नेम बड़ी जाशे, हाँ राजुल ने नेम बड़ी जाशे तुझो, राजुल ने नेम बड़ी जाशे, हाँ राजुल ने नेम बड़ी जाशे तुझो, राजुल ने नेम बड़ी जाशे। इस संपूर्ण नाटक में ज्योतिष का पात्र निभाने वाले उषा सोलंकी, पटरानी जलपा सोलंकी, सखी सपना, सखी खुशी मेहता, सारथी पिंकी भंसाली, पटरानी नूतन खींचा, राजुल कृपाली संघवी, समुद्र विजय लता, यादव मित्र दमयंती, नेम कुमार सारिका, शिवा देवी कल्पना। जिन आज्ञा विरुद्ध इस संपूर्ण नाटक त्रुटि हो गई, किसी भी कलाकार से अगर आशाद नहीं हो तो सकल सी संग से परमात्मा से भिक्षामि दुक्कडम की याचना करते हैं, भिक्षामि दुक्कडम की याचना करते हैं। नाजुल ने नेम मड़ी जाशे तुझो, राजुल ने नेम मड़ी जाशे, हाँ राजुल ने नेम मड़ी जाशे तुझो, राजुल ने नेम मड़ी जाशे। आज बाली जैन संघ की ओर से 20 रुपए की प्रभावना दी जा रही है। आप बाली संघ का बहुत 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 धन्यवाद, बहुत बहुत धन्यवाद। साहिब जी ने लेना। प्रभावना के लाभार्थी
परिवार दुगड़ परिवार, आप जल्दी से प्रभावना वितरण कीजिए एवं बाली जैन संघ की ओर से भी 20 रुपये प्रभावना उसी के साथ दी जा रही है। आप सभी सहर्ष स्वीकार कीजिए। धन्यवाद। साध्वी जी महाराज साहब की बहुत बहुत धन्यवाद। परम पूज्य साध्वी जी भगवान हेमलता श्री जी महाराज साहब, परम पूज्य साध्वी जी भगवान प्रज्ञा लता श्री जी महाराज साहब एवं परम पूज्य ज्योति प्रज्ञा श्री जी महाराज साहब आदि ठाना सभी का बहुत बहुत धन्यवाद। इस संपूर्ण कार्यक्रम को सक्सेसफुल बनाने के लिए आपका बहुत बहुत धन्यवाद।